આની મારી પાસે ઢેરના વેદ વાળી બાયડી છે, પછી ભંજાના વેદ વાળી બાયડી છે, તો ઘોઘાબારાની દીકરી જો કે ખરાબ પાતમાં ને ખરાબ પાતની દીકરી ઘોઘાબારામાં, ભાલની દીકરી ઘોઘાબારામાં, ઘોઘાબારાની દીકરી ભાલમાં, તો સર્વ પેઢના મારી નાચ જગા છે. ઢેરના વેદ વાળાની લાળ અડે છે અને ભંજાના વેદ વાળાની લાળ અડે. તો આ ખાર કરી અને કસાઈ કરી અને વાયજી દાજી તારી પેઢીએ જે કાંઈ રાયમલ નાનજીની દીકરી એની મારી પર હરિજનનો વેદ, તો જે કાંઈ છે નાથા બેસનની પેઢીએ હતી, પણ નાથા બેસનની મારી પર માથે કૂડ કપટ કરી દાહમો કરી અને જે કાંઈ છે એ ન કરવાની કરી. ત્યારે જે કાંઈ છે વાયજી દાજી અત્યારે તારી પેઢીએ તો એના દેશના વેદ વાળાને દાણા રોવે છે અને તારી રોટી બોટી તું તારી દેવીએ તારી પેઢીએ તું રોવે ખવડાવે. ઢેરના વેદ વાળા તો પેઢીએ પેઢીએ છે. એમ જે કાંઈ છે એ વહુમાં દીકરીમાં ફેર છે. વહુ એને વહુ કહેવાય ને દીકરી અને દીકરી કહેવાય. વહુ દેવીએ છેડો રાખે છે અને રોટી બોટી જે કાંઈ મારી સમાજની માલપા પેઢીએ પેઢીએ ખવડાવે છે. તારા 5 ગામની માલપા, ખારા પાટની માલપા, 5 ગામની માલપા ઢેરના વેદ વાળા દીકરી ન હોય એવું તારી આગળ હોય તો ઢેરના વેદ વાળી જે બાયડી છે એનો વ્યવહાર પેઢીએ પેઢીઓ છે એ 3-5 ગામ વાળા વ્યવહાર તમે ન કરતા. ભાવસિંહ ઝીણા, મંજી બસુ, દહારાણે જે કાંઈ છે વાલજી દાજી, હું સીધર સુરા ધમા, ઘોઘા બારા, બોઘા શેરા, સુરા ધમા અને ખાટા ગભા. હું જે સુરા ધમા બોલું, ઘોઘા શેરા બોલે, ખાટા ગભા બોલે, એટલું એક હશે. પણ મારી સમાજની માલપા મેં ઘોઘા બારાની છેડો અડે છે, ખારા પાટની માલપા છે, ભાલની માલપા છે. પેઢીએ પેઢીએ ઢેરના વેદ વાળા દીકરીઓને વહુ હોય. ન્યાય તમારે 5 ગામના દુલા કલાને તમે જે હાથ કાપો છો પાવડી, તો તેમ પાવડી કાપતાની તમે જે વાળો આપ્યો ભાવસિંહ ઝીણા, તારે તો ટેવ છે ઉમરા જંગી બસુને મેં તું જે કાંઈ લઈએ કપાતો જો તારી દેવી પૂજવા. આની જગ્યાએ મારી નાતને પછી લાગતો છું 5 દી પછી પાછું તું એમ બોલ્યો કે જયંતિ બસુ એ મારા પગ ઉપર મૂકીને મારી લાળ કાપીને જે દેવસા પૂછે તારા દિવસે કોઈ ગુણવારી, કારણ કે તારી કરમ છે તું ખોટો હતો. તો મેં મેમરો હોય ઘોઘાબારાના, ભાલના અને ખારા પાટના, એને મારો સિદ્ધાર્થ સુરાધમાનો એક કહેવું છે ન્યાયના નાવડા તરે અને કર્મના બીબી જાય. તો ઢેરના વેદ વાળી જે બાયડી છે અને ભંજેના વેદ વાળી બાયડી છે, 5 ગામને તમે લાળ કાપતા હોય તો જે 5 ગામને હું એક ઘોઘાબારા નાયક ને પણ હું ઘોઘાબારા, બોઘા શેરા, ખાના ગભા, સુરાધમા કહીએ કે ઢેરના વેદ વાળી બાયડી હોય ત્યાં તમારો વ્યવહાર છે તો ₹1,51,000ની તમારી તમને વતની છે ને 4 ધામના દાદાજીને ઊભા કર્યા એ તમારા ખિસ્સામાં રહે છે. અને ઝીણા સવરને પેઢી વાળાને હું સીધર સુરાધમા 10 વર્ષથી વાળજી દાજી ભાવસિંહ. હાલો. હા, એ રામોદ થી ગામ રામોદ થી બોલું, મનસુખભાઈ રાઠોડ. હા બોલો. હા, ઓલું પાછું તમે કઈક ઓલા દલિતોને કઈક તમારા દેવબારામાં બોલતા હતા. હા સાહેબ બોલતા હતા, એ બોલાઈ ગયું હતું અમારી સમાજ વિશે અને એ તમારી દલિત સમાજની 3 વખત સાહેબ માફી માંગી લીધી. અને તમારા વાળા બહુ ખેડૂત થાય અને વિડીયો બનાવે છે સાહેબ. જો એક વખત આપણે બોલ્યા ને 3 વખત સાહેબ બાબા સાહેબ બરું માફી માંગી લીધી. હા, એ તો બરોબર છે, પણ મારા ફ્રેન્ડ વિશે કે આ તમારો જે ઈ માતાજીનો વેદ હતો ને તો શું હતું? એમાં એવું હતું સાહેબ, અમારા ભાઈની બેનની, અમારા દાદાના છોકરાની બેન, એટલે અમારા દાદાના સોળે એટલે અમારી બેન જ થાય. અને એની દીકરી રામધરી ગામે આપેલી હતી અને બચપનમાં ભણવા જતા. ભણવા તો 18 વર્ષ આપણે સૌ પ્રાથમિકમાં હારે જ ભણીએ છીએ. અને આપણો ભાઈ બાબા સાહેબ સૌને એકતા છે. બાબા સાહેબ એ બનાવમાં સાહેબ એવું બન્યું કે નાનપણમાં ભૂલચૂક થઈ ગઈ. ભૂલચૂક થઈ એટલે અમારા પરંપરા, જૂની પરંપરા તમારી આગળ હોય ને અમારી નાતની અમારી આગળ હોય ને તમારી નાતની તમારી આગળ હોય સાહેબ, બરાબર? તો એ અમારા કેવડિયા ગામની દીકરીને પરણાવી ભાણજીને, ત્યાં માતાના દાણા જોયા એટલે એ દીકરી એવું કીધું કે મારે 10-12 વર્ષની હતી અને આ સમાજ વિશે જે કાંઈ છે ગુનો એમાં થઈ ગયેલો છે, બરાબર? પછી એના હારાયા ને એના ધણીએ એ દીકરીને ગાડી મૂકી સાહેબ. બરોબર. ગાડી મૂકી એટલે નાચબાર મૂકી દીધા. એટલે નાચબાર મૂકી એટલે હું દાદાને ખવડાવું છું ને, એટલે એ દાદા એ ગારિયાધરના દાદા છે, એ નાચ ગારિયાધર એ નાચ દીકરીને અને એના મા બાપને તો નાચમાં લીધા. તમે તો વેડવા દેવી પૂજક ને? હા. હા હા હા, બરોબર. એટલે સર એના નાચમાં લીધા એટલે એને રેવા વાળા બાવજી ઝીણા, પાલિતાણા વાલજી દાજી, આ લોકો અને મંજી બસુ બજુડ વાળા એ દાદાને
અને એના મા બાપને હંદોન પાછા નાચની બહાર મૂકી ગયા. નાચની બહાર મૂકી ગયા એટલે એ અમારા ઘરે આવ્યા ઘોઘાબારામાં 70, બરાબર સાહેબ. ઘરે આવ્યા એટલે અમે સમાજે વ્યવહાર એ દુહાનો એના મા બાપનો ચાલુ કર્યો, પણ જૂની પરંપરાના મને કાંઈ તમારા વિશે આમ બોલે એ ભાષાનું આપણે ભણેલા નહીં એટલે એ ભાષામાં આપણું ભાન નહીં, બરાબર. એટલે સાહેબ હું એવું કીધું કે બોલો આને ભૂલ એમાં ચોખ્ખો કાયદાસરનો 100 ફેર છે. બોલે આ દીકરીની ભૂલ થઈ ગયેલી, આ દીકરીએ ગુનો નથી કરેલો એમ. તો ભૂલ થઈ ગઈ છતાં એને આપણા સમાજને માફી આપી દેવી પડે, અને ગુનો કર્યો હોય તો તમે સમાજ સૂચિત કરો. બરોબર. એમાં બોલાઈ ગયું. પછી આપણે દલિત સમાજ અમારા ગામની ભેગી કરી અને આપણે બાબા સાહેબની હરૂભરૂ ટેસ્ટીએ થઈ અને હું કાયદાસરની માફી માંગુ છું. ભાઈ બાબા સાહેબની હરૂભરૂ માફી માંગુ છું. અને હજી તમારા વાળા સાહેબ બહુ સત્ય છે, જેમ આવે એમ ગાળું બોલે, પૈસા માંગે ને આવું ને તેવું ને એવું બધું કરે છે. તો સાહેબ આપણે હજી તમારી સમાજની આપણે બોલાઈ ગયો, એકવાર બોલાઈ ગયો, 1000 વખત માફી માંગીએ. આપણે કોઈ તમારી વિરોધ આપણે તમારી સમાજ વિરોધમાં એવું બોલે એવું મગજમાં નથી ને આપણે એવું કાયદો આપણે એવું હાથમાં લેતા ને. પણ જૂની પરંપરામાં તમે જેમ અમારી જૂની પરંપરામાં બોલી ગયા હોય એમ બોલાયેલું છે. એટલે સાય નથી બોલ્યો, ભૂલ ચૂકમાં બોલાઈ ગયેલું છે સાહેબ. કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું શું છે, હવે એ બધા રીત રિવાજ છે ને ભાઈ, અત્યારે હાલે એવું નથી. અત્યારે કેવું છે, અટાણે કાયદો કામ કરે. અટાણે તમે પૈયે લઈ ગયા ને કાયદાના હિસાબે, કોઈ માતાજીની જેમ લઈ ગયા હતા. હા ના કાયદાના માન છે ને સાહેબ. હા, પછી તમારે દેવ અટાણે કોઈ તમારે માતાજી હોય, માતાજી એક નાઇટની જે દેવ કયો એ આમાં આડી ફરે નો ફરે. એટલે તો આપણે જે એકાદ જ્ઞાન કહેવાય બાબા સાહેબે આપણું મને સમજાવવા, બરાબર. તમે ગામમાં રહ્યો છો એ કોના પ્રતાપ રહ્યો છો એ તમને ખબર છે? પ્રતાપ મને તો સમજણ પડતી હતી સાહેબ, પણ હવે મારું તમને આમાં આ પડી જાય. પણ કહેવાનો મિનિંગ એ છે કે હજી આપણે ભણ્યા નથી. તમે તમારા છોકરાઓને ભણાવ્યા નહીં, તમે કર્યું ને. એટલે મુદ્દો શું છે, હવે અટાણે ભારત દેશની અંદર એકઈ માતાજી ક્યાંય હેલે નો મારી દે, અટાણે કેસ થાય ને તો ભાઈ જામીન નો મળે. શું થાય? હા સાહેબ, એટલા માટે તો અમારા ગામના દલિત સમાજ ભેગી કરીને આપણે માફી માંગી. હું આવ્યો હતો ત્યાં ભાઈ, હતો હું તેથી હાજર હતો. હા, એટલે તમે જે બાબા સાહેબના પુતળા પણ આપણે માફી મંગાવી, તમે કીધું ભાઈ હું બાબા સાહેબના સામે રહીને તઈ અમે સામે જ તમારો વિડીયો શૂટિંગ ઉતારતા હતા ને. હા, એટલે હવે તમે એટલું સાહેબ કરો કે ભૂલ થઈ ગઈ તો એને માફી આપો. મારી વાત સાંભળો કે અત્યારે આમાં શું છે, હવે આજે તમે હજી છે ને હજી બહુ જૂની પરંપરામાં જીવો છો. અત્યારે શું છે તમને ફોન હજી જેટલા વિડીયો સાંભળશે ને એમ તમને ફોન કરશે. હવે તમારે આમાંથી બચવું હોય ને તો આ મોબાઈલ નંબર બંધ કરીને બીજો નંબર લઈ લ્યો. એમ કરું? હા, તો જ તમને શાંતિ મળશે. નકર તમે હુઈ નહીં શકો. કેમ કે આજે મારી વાત, તમે સમાજનું અપમાન જોયું છે. અટાણે તમને કાયદો જ, આ તો તમે નબળી જ્ઞાતિ છો અને તમારી સામે શું કાયદો હલાવી. કોઈ મોટો ભૂપ હોત તો એને ખબર પડે કે આ બોલવાથી શું થાય. એટલે આપણે તો સમાજમાં તો બાબા સાહેબે તમારું અને અમારું સૌનું સારું કર્યું છે. એટલે અટાણે છે ને ભલે માતાજીને માનો, તમને એવું કોઈ ના નથી પાડતા કે તમે માતાજી ન માનો, પણ માતા ઈ છે ને એક અંધશ્રદ્ધા છે. ઈ માતા આ ખાલી વિડીયો વાયરલ થયો ને દાદા, આમાં એવું છે ભાઈ, હવે તમારી માતાને તમે માનતા તો મારે તમને નો ના પડાય. મેં અત્યારે તમને તે દી નહોતું કીધું, આજે નથી કહેતો. તમે આ જે છે ઈ નો કરો એમ. ઈ તમારી છે, પણ મુદ્દો ઈ છે કે કાયદો અડી જાય ને એટલે માતાજી ભાગી જાય છે. વાત સાચી, પણ એટલે તો આપણે પોલીસ સ્ટેશનમાં FIR થાય ને એટલે તમારા વડવાની દેવી, બાપ દાદાની દેવી, ફલાણાની દેવી, એકઈ દેવી અટાણે પોલીસ સ્ટેશન બાજુ નહીં આવે. ઈ છે ને મઠ હોય એટલામ રે. હવે તમારે સમાજ દલિત સમાજ બહુ ડાળ્યું ફટાણા એવું બોલે છે તો સાહેબ એટલું એનું રોકો ને. એમાં એવું હું તમને કઉ છું કે એનું કારણ છે કે એવું થાય, એનું મતલબ ઈ છે કોઈ આવેશવાળો માણસ આવે. કેમ કે આજે તમે આખી વાત સમજતા, તમે જે બોલો છો એની અંદર માણસને સીધો જ ભડકો લાગે. તો એ અમારી સમાજ છે ને એ માફ કરવા વાળી સમાજ છે, તમને છોડી દે છે. સાહેબ એ તો અમારાથી ભૂલ થઈ ગઈ, કાલ તમારાથી ભૂલ થઈ ગઈ. આજે હજારો માણસો ની અંદર તમે જે આ અમારો હુલકો ઉડ્યો ઈ માફી માંગવાથી અમારું સોમાન અમને મળી જાય. એ તો બરાબર. હવે હું કહું, હું તમને મારે સાંભળો કે તમને જાહેરમાં 50 જણાની વચમાં 1000ની વચમાં 2 3 4 બાળા માર લઉં અને પછી તમારા ઘરે આવીને પગે લાગી લે તો હજારો માણસોમાં તમારું અપમાન થયું તમને મળી જાય.
એ તો બરાબર છે, પણ હવે માફ કરો અને તમે તમારી રીતે એ તો માફ અત્યારે તમારી માથે કોઈ કેસ જ નથી કર્યો કે તમને માફ એ લોકો અમે કરી દીધા કે કર્યા છે, પણ કહેવાનો મિનિંગ એ છે કે હવે હજી તમે તમારી તો હું મારી સમાજને હું સુધારી રહ્યો છું કે આપણે સમાજ લેવલે જે છે આટલા કાનૂન પ્રમાણે રહેવાનું એમ, બરાબર. હા, અટાણે માતાજી રહી ને એ અટાણે નોનવેજ છે, એમાં બ્રેક કાંઈ નથી, અને અમે માતાજીને માનતા જ નથી. શું છે, હા, એ તો બરાબર. અમે માતાજીને માનતા નથી ને એટલે સુખી છે. આ તમારે જે રહ્યું ને એ બધું હજી તમે એ પરંપરામાં પડ્યા છો એટલે દુઃખી થાઓ. એ વાત છે હાજી. હવે અમારી પરંપરા તો દાદા અમારું એવું છે કે અમારા ગઢિયાવાડીઓની અને તમારા ગઢિયાવાડીની તમે પરંપરા રાખો. અમારે જોતી જ નથી. અમારે પેલા ગઢા છે ને ઠીકડા મારીને જીવતા હતા, અટાણે અમારા છોકરા જીવે તમને એમ થઈ જાય કે બાપુ મોટો અધિકારી આલ્યો હોય, એવા કપડા પહેરીને એવા જીવે છે, તો અમારી પરંપરાને હું આય માય મારવી. સારી જિંદગી જીવવાની બાબા સાહેબે અધિકાર આપ્યો છે, એટલે સારું જીવવાનું, બાકી બીજું બધું ડીંડકમાં મૂકી દેવાનું. કેમ કે પરંપરાને છોડી દો તો તમારા દાદા રહ્યા એ તો કઈને ખાવા પહેરવા લુગડું નહોતું, એવું જીવન તમે જીવશો. એ તો બરાબર. હવે તમે જોઈ કરો ફોન જ બંધ કરી દો, કાર્ડ જ તમે કાર્ડ બદલાવી નાખો ને બીજું કાર્ડ લઈ લ્યો તમારે, એટલે તમને શાંતિ મળશે. નકર મારી જેવા હજી 50 જણા તમને ને હજારો ફોન આવશે સાહેબ. કાંઈ વાંધો નહીં. હા, અને ગાયરું ખાઈ ખાઈને તમે ધરાઈ રહ્યો. કેમ કે આની અંદર આવું થાય અને તોય ઈવડાઈ લોકો આટલેથી રડવું તમારી ઉપર કેસ નથી કર્યો. સારું હાલો. આ સમાજે તમને માફ કરી દીધા, નકર તમને પહેલા તો જામીન જ ન મળે. કેમ કે તમારો તો પુરાવો છે, તમે વિડીયામાં બોલો છો. એ સારું છે, હવે ભૂલ થઈ ગઈ અને માફી આપો. હવે તમે જોઈ ને કાર્ડ કાઢ નાખો. ભલે જય ભીમ. જય ભીમ. હા જય ભીમ. જય સુરધમા સુરધમા ઘોઘાબારા કે મારી નાચ ખારાપાટ ભાર અને ઘોઘાબારો અને વાળા આની મારી પાસે ઢેરના વેદ વાળી બાયડી છે, પછી ભંજાના વેદ વાળી બાયડી છે, તો ઘોઘાબારાની દીકરી જો કે ખારાપાટમાં ને ખારાપાટની દીકરી ઘોઘાબારામાં, ભાલની દીકરી ઘોઘાબારામાં, ઘોઘાબારાની દીકરી ભાલમાં, તો સર્વ પેઢના મારી નાચ જગાય છે. ઢેરના વેદ વાળાની લાળ અડે છે અને ભંજાના વેદ વાળાની લાળ અડે. તો આ ખાર કરી અને કસાઈ કરી અને વાયજી દાજી તારી પેઢીએ જે કઈ રાયમલ નાનજીની દીકરી એની મારી પર હરિજનનો વેદ, તો જે કઈ છે નાથા બેસની પેઢીએ હજી પણ નાથા બેસની મારી પર માથે કૂડ કપટ કરી દાહમો કરી અને જે કઈ છે એ ન કરવાની કરી, ત્યારે જે કઈ છે વાયજી દાજી અત્યારે તારી પેઢીએ તો એના દેશના વેદ વાળાને દાણા રોવે છે અને તારી રોટી બોટી તું તારી દેવીએ તારી પેઢીએ તું રોવે ખવડાવે. તો દેશના વેદ વાળા તો પેઢીએ છે, એમ જે કહે છે એ વહુમાં દીકરીમાં ફેર છે. વહુ એને વહુ કહેવાય ને દીકરી અને દીકરી કહેવાય વહુ, દેવીએ છેડો રાખે છે અને રોટી બોટી જે કાંઈ મારી સમાજની માલપા પેઢીએ ખવડાવે છે. તારા 5 ગામની માલપા, ખારાપાટની માલપા, 5 ગામની માલપા ઢેરના વેદ વાળા દીકરી ન હોય એવું તારી આગળ હોય તો ઢેરના વેદ વાળી જે બાયડી છે એનો વ્યવહાર પેઢીઓ છે એ 3-5 ગામ વાળા વ્યવહાર તમે ન કરતા. ભાવસિંહ ઝીણા, મંજી બસુ, દહારાણે જે કાંઈ છે વાલજી દાજી, હું સીધર સુરધમા ઘોઘાબારા, બોગા શેરા સુરધમા અને ખાટા ગભા, હું એક સુરધમા બોલું, બોગા શેરા બોલે, ખાટા ગભા બોલે, એટલું એક હશે. પણ મારી સમાજની માલપા અમે ઘોઘાબારાની છેડો અડે છે, ખારાપાટની માલપા છે, ભાલની માલપા છે. પેઢીએ ઢેરના વેદ વાળા દીકરીઓને વહુ હોય ન્યાય તમારે 5 ગામને દુલા કલાને તમે જે હાથ કાપો છો પાવલી, તો તમે પાવલી કાપતાની તમે જે વાળો આપ્યો ભાવસિંહ ઝીણા, તારે તો કેવું છે ઉમળા જંગી બસુને મેં તું જે કાંઈ લઈએ કપાતો જો તમે દેવી પૂજવા આની જગ્યાએ મારી નાચને પછી લાગતો છું 5 દી પછી પાછું તું એમ બોલ્યો કે જયંતિ બસુ એ મને પગ ઉપર મૂકીને મારી લાળ કાપીને જે દેવસા મૂકે તારા દિવસે કોઈ ગુણવારી, કારણ કે તારી કરમ છે તો ખોટો હતો. તો મેમરો હોય ઘોઘાબારાના, ભાલના અને ખારાપાટના, એને મારો સિદ્ધાર્થ સુરાધમાનો એ કહેવું છે, ન્યાયના નાવડા તરે અને કર્મના બીબી જાય. તો ઢેરના વેદ વાળી જે બાયડી છે અને ભંજાના વેદ વાળી બાયડી છે, 5 ગામને તમે લાળ કાપતા હોય તો જે 5 ગામને હું એક ઘોઘાબારા નાયક ને પેલા હું ઘોઘાબારા, બોગા શેરા, ખાના ગભા, સુરાધમા કહીએ કે ઢેરના વેદ વાળી બાયડી હોય ત્યાં તમારો વ્યવહાર છે તો ₹1,51,000ની તમારી તમને વદમી છે ને ચાર ધામના દાદાજીને ઉભા કર્યા જે તમારા ખિસ્સામાં રહે છે. અને ઝીણા જવાનને પેઢીવાળાને હું સીધર સુરધમા 10 વર્ષથી વાળજી દાજી, ભાવસિંહ ઝીણા અને મનજી બસુ જે વાળો આપ્યો છે એ વાળો તોડું છે, ઝીણા જવાનને સીધર સુરધમા ખવડાવું. બાકી જય માતાજી સીધર સુરધમા. સાક્ષીમાં બોલું છું.
કે ભાઈ કાલની તારીખની માલપા અમારી સમાજ વિશે જે ગુનો હતો અને આપણા દલિત સમાજ વિશે મારાથી બોલાઈ ગયું જૂના શબ્દમાં, તો એ બાબા સાહેબની સાક્ષીમાં એની હું માફી માંગુ છું દલિત સમાજની. પછી બીજી કઈ જે જાતિ આપણા બીજી હું અજ્ઞાની કેવી જાતિ એસી જાતિની હોવ હિન્દુસ્તાન આપણું ભારત છે. ભારતની માલપા તમારા જે આત્મા દુભાયા છે એ વિશે બાબા સાહેબની સાક્ષીમાં માફી માંગુ છું. અને જે હવે આવું કર્યું એવું આવું પછી નહીં થાય. અને મૂળ કહેવાનો હેતુ એ છે કોઈ તમારી વિરોધ અહીંયા પક્ષપાત નતો કર્યો પણ જૂના ભાષામાં બોલાઈ ગયું છે એ વિશે હું બાબા ડૉક્ટર સાહેબની સાક્ષીમાં માફી માંગુ છું. અને આવી રીતે હવે ફરી વખત નહીં કરું. જય ભીમ, જય ભીમ, જય બાબા સાહેબ, જય સંવિધાન, જય સંવિધાન. તમારે શું કરવું હવે?